આપનું સ્વાગત છે। ભાવનગરમાં કમિશનર એન.કે. મીણાના અધ્યક્ષતામાં અને શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજ મહેતાની વિશેષ ઉપસ્થિતિમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના આયોજનની બેઠક યોજાઈ। ભાવનગર શહેર અને ગ્રામ્યમાં આગામી તારીખ 18 થી 25મી જૂન સુધી ત્રિદિવસીય કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાશે, જેના સુચારુ આયોજન માટે કમિશનર એન.કે. મીણાના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ। કમિશનર એન.કે. મીણાએ તથા શિક્ષણ સમિતિના ચેરમેન નિકુંજ મહેતાએ બેઠકને સંબોધતા જણાવ્યું કે સમગ્ર ગુજરાતની સાથે ભાવનગર જિલ્લા અને શહેરમાં તારીખ 18 થી 20મી જૂન દરમિયાન કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, ત્યારે ભગવાન શહેરમાં ભાવનગરમાં આંગણવાડીઓમાં બાળ વાટિકામાં ધોરણ 1 થી ધોરણ 8માં ધોરણ 9માં પ્રવેશપાત્ર તમામ વિદ્યાર્થીઓનું નામાંકન થાય તે જોવાની ખાસ તાકીદ કરી શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર તમામ મહાનુભાવો તેમજ જિલ્લાના પદાધિકારીઓ અધિકારીઓને શાળા પ્રવેશોત્સવની કિટ્સ અને રૂટની યાદી મળી રહે તમામ અધિકારીઓને સંકલનમાં રહી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમને સફળ બનાવવા જરૂરી સૂચનો સાથે માર્ગદર્શન પૂરું પાડ્યું। નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના શાસન અધિકારી મુંજાલભાઈ બડમલિયાએ યોજાનાર ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવ અંગેની વિગતો આપતા કહ્યું કે ભાવનગર મહાનગરપાલિકામાં અલગ અલગ 9 રૂટ નક્કી કરવામાં આવ્યા છે, જેમાં બાલવાટિકામાં પ્રવેશપાત્ર બાળકોમાં 1603 કુમાર, 1452 કન્યા સહિત કુલ 3055 બાળકોનું નામાંકન કરવામાં આવશે। ધોરણ 1માં પ્રવેશપાત્ર વિદ્યાર્થીઓમાં 119 કુમાર, 135 કન્યા સહિત કુલ 254 અને ધોરણ 8માંથી ધોરણ 9માં 1711 કુમાર, 1631 કન્યા સહિત કુલ 3342 વિદ્યાર્થીઓનું નામાંકન કરવામાં આવશે। આ શાળા પ્રવેશોત્સવ દરમિયાન 68 સરકારી પ્રાથમિક શાળા, 31 ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, 5 સહિત કુલ 104 જેટલી શાળાઓમાં પ્રવેશોત્સવનો કાર્યક્રમ યોજાશે। આ ઉપરાંત 2552 ભૂલકાઓ પણ આંગણવાડીમાં પ્રવેશ મેળવશે। શાળા પ્રવેશોત્સવના કાર્યક્રમ અંતર્ગત પ્રત્યેક દિવસે એક પ્રાથમિક શાળા અને 2 માધ્યમિક શાળાઓમાં પ્રવેશોત્સવની કામગીરી કરવામાં આવશે હોવાની જાણકારી આપી। મહાનગરપાલિકાના મીટિંગ હોલ ખાતે યોજાયેલી બેઠકમાં બીઆરસી કલ્પેશભાઈ પંડ્યા સહિત શિક્ષણ વિભાગના અધિકારીઓ અને અમલીકરણ સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર ઉડવ્યા ધર્મેશભાઈ। આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો, જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે।